નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જો વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએના મોડલની રજૂઆત કરી, બહુ સફળ રહી, આજે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએ મોડલની રજૂઆત કરી, એની સાથે જ તાત્કાલિક એના સ્વયંજનનની પણ રજૂઆત કરી નાખી. કારણ શું? એના પોતાના જ વાક્યોમાં આપણે સાંભળીએ, એના પોતાના જ મૂળભૂત કથનને આપણે ઉજાગર કરીએ. પુસ્તકમાં શબ્દો વાપરેલો છે, તો વોટસન અને ક્રિકના જે કથન છે એને આપણે ઉજાગર કર્યા છે. અહીંયા એણે જે કહેલું છે એ વાક્ય લખેલું છે કે વોટસન અને ક્રિકે ડીએનએ મોડલની રજૂઆત કર્યા પછી તાત્કાલિક આવો સુઝાવ આપ્યો કે ભાઈ ડીએનએમાં રહેલ વિશિષ્ટ જોડની જાણકારી આપ્યા બાદ આ આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા વિશે તાત્કાલિક સુઝાવ આપવાથી બચી શકાતું નથી. ફરી એકવાર, ડીએનએમાં રહેલ વિશિષ્ટ જોડની જાણકારી આપ્યા બાદ આ આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા વિશે તાત્કાલિક સુઝાવ આપવાથી બચી શકાતું નથી. ઇંગ્લિશનું ટ્રાન્સલેટ કરેલું આ વાક્ય છે વોટસન અને ક્રિકનું પોતાનું વાક્ય 1953માં રજૂ કર્યું કે ભાઈ અમે ડીએનએની જોડની માહિતી આપી દીધી, એનું મોડલ રજૂ કરી દીધું, પણ હવે આ ડીએનએ જે આનુવંશિક દ્રવ્ય છે એ પોતે પોતાના નવા સ્વરૂપનું નિર્માણ કેવી રીતના કરશે એની તાત્કાલિક અમારે માહિતી આપવી પડશે, એનાથી અમે બચી ન શકીએ. આ એના પોતાના વાક્ય હતા અને એને તાત્કાલિક રજૂઆત કરી કે ડીએનએનું નિર્માણ કેવી રીતે થાય છે. એણે શોધ્યું, સંશોધન કર્યું અને સાબિત પણ કર્યું કે ભાઈ ડીએનએનું નિર્માણ ડીએનએમાંથી જ થાય છે. ડીએનએ પોતે જ પોતાનું નિર્માણ કરે છે, માટે એને સ્વયંજનન કહેવાય. અહીંયા ધ્યાન આપજો. હવે બોર્ડમાં જ્યાં જગ્યા છે એ પ્રમાણે સમજાવું છું. ડીએનએ પોતે જ પોતાનું નિર્માણ કરે છે એટલે એને સ્વયંજનન કહેવાય. અને આ સ્વયંજનન કેવી રીતે થાય એની પણ સમજૂતી આપી. માની લો કે આ ડીએનએ છે, આ ડીએનએ છે. આ ડીએનએ જ્યારે સ્વયંજનન કરે એટલે એની બંને શૃંખલાઓ છૂટી પડે. અહીંયા બંને શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી છે, કુંતલાકાર રીતે અમળાયેલી છે. જ્યારે સ્વયંજનન કરે એટલે બંને શૃંખલાઓ છૂટી પડે અને બંને શૃંખલાઓ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. ચલો, આ ડીએનએ છે, એમાં સ્વયંજનન ચાલુ થાય એટલે બંને શૃંખલાઓ છૂટી પડે. કેવી રીતના છૂટી પડે? આ નીચેની આકૃતિ. અને છૂટી પડેલી બંને શૃંખલાને આપણે શું કહીશું? ટેમ્પલેટ શૃંખલા. આ વોટસન અને ક્રિકની રજૂઆત છે કે ભાઈ ડીએનએમાં જ્યારે સ્વયંજનન થાય છે ત્યારે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે છે અને ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. પછી આ બંને પોતાને પૂરક એવી નવી શૃંખલાનું નિર્માણ કરશે. આ રીતે પોતાને પૂરક એવી બંને નવી શૃંખલાનું નિર્માણ કરશે બંને બાજુએ. સમજાયું? આ રીતે એટલે બંને છૂટી પડેલી શૃંખલા ટેમ્પલેટ શૃંખલા પોતાને પૂરક એવી નવી શૃંખલાનું નિર્માણ કરશે. એટલે આ રીતે એક ડીએનએમાંથી બે નવા ડીએનએ બની ગયા. આને ડીએનએનું સ્વયંજનન કહેવાય. અને જો આ જે બે નવા ડીએનએ બન્યા ને એમાં તમે જુઓ, એમાં એક શૃંખલા છે ને પિતૃ ડીએનએની જ છે. જો આ કાળા રંગની એની એ જ છે, આ વાદળી રંગની એની એ જ છે. બંને ડીએનએમાં એક શૃંખલા પિતૃ ડીએનએની છે. આ પિતૃ ડીએનએની શૃંખલા, આ બાજુ આ વાદળી એ પિતૃ ડીએનએની શૃંખલા છે. અને બાકીની જે એક એક શૃંખલા છે એ નવી શૃંખલા છે. આ નવી શૃંખલા અને આ બાજુ લાલ આ નવી શૃંખલા. એટલે જે બે નવા ડીએનએ બન્યા એમાં અડધો તો પિતૃનો હતો જ, અડધો જ નવો બન્યો. માટે આ જે સ્વયંજનન થયું ડીએનએનું એને અર્ધ રૂઢિગત સ્વયંજનન કહેવાય. શું કહેવાશે? અર્ધ રૂઢિગત સ્વયંજનન.
આવી સમજૂતી વોટસન અને ક્રિકે આપી. ડીએનએનું મોડલ રજૂ કર્યા પછી તાત્કાલિક વોટસન અને ક્રિકે આવી સમજૂતી આપી કે ડીએનએનું નિર્માણ ડીએનએમાંથી જ થાય છે અને ડીએનએનું સ્વયંજનન કહેવાય છે. અને આ સ્વયંજનન કેવી રીતે થાય છે? અર્ધ રૂઢિગત રીતે, જેમાં આ મૂળ ડીએનએની શૃંખલા છે જ્યારે સ્વયંજનન કરે ત્યારે છૂટી પડી જાય. છૂટી પડેલી જે બંને શૃંખલાઓ છે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને પોતાને પૂરક એવી નવી શૃંખલાનું નિર્માણ કરે, એટલે બે નવા ડીએનએ બની જાય. આ બે નવા ડીએનએ બન્યા, એમાં એક એક શૃંખલા મૂળ પિતૃ ડીએનએની છે, બાકીની એક એક શૃંખલા નવી બને છે. એટલે અડધું તૈયાર જ છે, અડધું નવું બને છે. માટે નામ શું આપ્યું? અર્ધ રૂઢિગત સ્વયંજનન. કેવી રીતે થાય? આપણે એની પ્રાયોગિક સમજૂતી લઈએ કે ભાઈ અર્ધ રૂઢિગત સ્વયંજનન, ડીએનએનું સ્વયંજનન આ જ રીતે થાય છે. એની પ્રાયોગિક સાબિતી લઈએ. અને એની પ્રાયોગિક સાબિતી કોણે આપી? એની પ્રાયોગિક સાબિતી મેથ્યુ મેસેલ્સન્સ અને ફ્રાન્કલિન સ્ટાલે આપેલી છે. આપણે એનો પ્રયોગ જોઈએ. હવે અગત્યનો છે, ટોકનોન સ્વરૂપે તમને પૂછાય. ડીએનએનું અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન થાય છે. એની પ્રાયોગિક સાબિતી મેથ્યુ મેસેલ્સન્સ અને ફ્રાન્કલિન સ્ટાલે આપી હતી. મેથ્યુ મેસેલ્સન્સ અને ફ્રાન્કલિન સ્ટાલ આ બંને વૈજ્ઞાનિકોએ આદિકોષ કેન્દ્રી ઈ કોલાય બેક્ટેરિયામાં 1958માં અર્ધ રૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક સાબિતી આપી. સ્વયંજનનની પ્રાયોગિક સાબિતી આપી. કયા વૈજ્ઞાનિકે? તમને એમસીક્યુમાં પણ પૂછાય. મેથ્યુ મેસેલ્સન્સ અને ફ્રાન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકે 1958માં સૌ પ્રથમ ઈ કોલાય બેક્ટેરિયાની અંદર અર્ધ રૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક માહિતી આપી. એટલે કે અર્ધ રૂઢિગત સ્વયંજનનની સૌ પ્રથમ સમજૂતી ઈ કોલાય બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થઈ, જે આદિકોષ કેન્દ્રીય હતા. પછી તો સુકોષ કેન્દ્રીયમાં પણ આ અર્ધ રૂઢિગત સ્વયંજનન કેવી રીતે થાય છે એની સમજૂતી મળી. વનસ્પતિમાંથી, પ્રાણીમાંથી અને મનુષ્યમાંથી પણ એના પુરાવો, એની જાણકારી પ્રાપ્ત થઈ. એટલે એવું સાબિત થયું કે ડીએનએનું સ્વયંજનન અર્ધ રૂઢિગત રીતે થાય છે. પણ પહેલો પ્રયોગ આપણે જોઈએ મેથ્યુ મેસેલ્સન અને ફ્રાન્કલિન સ્ટાલ. એને કેવી રીતે સાબિત કર્યું ઈ કોલાય બેક્ટેરિયામાં કે અર્ધ રૂઢિગત સ્વયંજનન થાય છે, એની આપણે પ્રાયોગિક માહિતી લઈએ. મેથ્યુ મેસેલ્સન્સનો પ્રયોગ, અર્ધ રૂઢિગત સ્વયંજનનનો પ્રયોગ આપણે જોઈએ, અથવા તો અર્ધ રૂઢિગત સ્વયંજનન કેવી રીતે થાય છે એની પ્રાયોગિક માહિતી ટૂંક નોંધ આકૃતિ સાથે તમને પૂછે. આકૃતિ બરાબર ધ્યાનથી જોજો, તમને આવડી જશે. ચલો, એણે શું કર્યું આપણે એનો પ્રયોગ લઈએ. કોણે આ પ્રયોગ કર્યો છે? મેથ્યુ મેસેલ્સન્સ અને ફ્રાન્કલિન સ્ટાલે અર્ધ રૂઢિગત સ્વયંજનનની સૌ પ્રથમ સમજૂતી આપી. એના ઈ કોલાય બેક્ટેરિયા લીધા અને આ જે ઈ કોલાય બેક્ટેરિયા છે એનું સંવર્ધન એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં કરાવ્યું. NH4Cl એમોનિયમ ક્લોરાઇડ. અને એ એમોનિયમ ક્લોરાઇડમાં જે નાઇટ્રોજન લીધો ને N15 વાળો લીધો. એટલે આપણે એમ પણ કહીશું કે N15 વાળા એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઈ કોલાય બેક્ટેરિયાનું સંવર્ધન કરાવ્યું. એટલે આ પાત્રની અંદર એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે, N15 વાળા એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ. અને એમાં એને ઈ કોલાય બેક્ટેરિયા મૂક્યા અને એનું સંવર્ધન કરાવ્યું ઘણી પેઢીઓ સુધી. એનું સંવર્ધન કરાવ્યું, એની વૃદ્ધિ કરાવી. એટલે આમાં ઘણા બધા ઈ કોલાય બેક્ટેરિયા બન્યા. આ N15 શું છે?
આ N15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. યાદ રાખજો, શબ્દ શું વાપરું છું? નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે N15. N15 નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. ભારે સમસ્થાનિક, રેડિયો એક્ટિવ સમસ્થાનિક નહીં. આ યાદ રાખજો, કેમ કે સમસ્થાનિક શબ્દ આવે ને તો તમને આદત પડી ગઈ હોય છે રેડિયો એક્ટિવ, રેડિયો એક્ટિવ. રેડિયો એક્ટિવ નહીં, ભારે સમસ્થાનિક છે. એટલે આવા નાઇટ્રોજનના ભારે સમસ્થાનિક વાળા એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો સંવર્ધન માધ્યમમાં, અને એમાં ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કરાયો. ઘણા બધા ઇકોલાઈ બેક્ટેરિયા બન્યા. હવે આ ઇકોલાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ ક્યાં થાય છે? આ એમોનિયમ ક્લોરાઇડ દ્રાવણમાં, જેમાં નાઇટ્રોજન કયો છે? N15 વાળો. એટલે આ બેક્ટેરિયા માટે નાઇટ્રોજનનો સ્ત્રોત કયો? N15. એટલે આ બેક્ટેરિયાની અંદર જેટલા પણ નાઇટ્રોજન સંયોજન હશે એમાં શું પ્રવેશે? N15. એટલે આ બેક્ટેરિયાની અંદર ડીએનએ પણ નાઇટ્રોજન વાળો છે, એટલે ડીએનએ પણ કેવો બને? N15. એટલે ઘણી બધી પેઢીઓ પછી આમાંથી બેક્ટેરિયાને બહાર તમે કાઢો. બહાર કાઢીને એમાં રહેલ ડીએનએનું પૃથ્થકરણ કરો, અલગીકરણ કરો, તો તમને ખબર પડશે કે આમાં જે ડીએનએ છે N15 વાળો ડીએનએ છે. એટલે હવે આ માધ્યમની અંદર ઇકોલાઈ બેક્ટેરિયાનું સંવર્ધન કરાવવાથી ઘણી પેઢીઓ સુધી આપણને જે બેક્ટેરિયા મળે, ઇકોલાઈ બેક્ટેરિયા, એમાં ડીએનએ કયું આવ્યું? N15 ડીએનએ. તમને ખબર કેવી રીતના પડી કે આ ઇકોલાઈ બેક્ટેરિયા N15 ડીએનએ વાળા છે? આ ભારે સમસ્થાનિક વાળા છે, નાઇટ્રોજનના ભારે સમસ્થાનિક વાળા છે. તો આ N15 ડીએનએને અલગ કરવા માટે આપણે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વાપરવી પડશે. એમાં આ જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા છે એનું દ્રાવણ છે. આ બેક્ટેરિયાના દ્રાવણને આપણે સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર, આ બેક્ટેરિયાને સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર સેન્ટ્રીફ્યુગેશન કરીશું. સેન્ટ્રીફ્યુગેશન કરીશું એટલે નાઇટ્રોજન પોતાના ઘનત્વના આધારે, ઘનતાના આધારે છૂટા પડશે. ભારે ઘનતાવાળું અલગ અને ઓછી ઘનતાવાળું અલગ. સેન્ટ્રીફ્યુગેશનમાં એવું થાય. એટલે એ સેન્ટ્રીફ્યુગેશન તમે કરો એટલે તમને ખબર પડી જાય કે આ બેક્ટેરિયામાં ડીએનએ કેવું છે. તો તમે એનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું. જો આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું, કયું દ્રાવણ ઉમેરીને? પરીક્ષામાં પૂછાય સીઝિયમ ક્લોરાઇડ. સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરીને આ જે N15 ડીએનએ વાળા બેક્ટેરિયા છે એનું આપણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું. સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો એમાં તમને N15 વાળા ડીએનએ મળ્યા. એનો મતલબ કે આ જે બેક્ટેરિયા છે એમાં ડીએનએ કેવું છે? આવું N15 વાળું ડીએનએ છે. સમજાયું? તો ફરી એકવાર તમે શું કર્યું? મેથ્યુ મેસેલ્સન્સ અને ફ્રાન્કલિન સ્ટાલ વૈજ્ઞાનિકે ઇકોલાઈ બેક્ટેરિયા લીધા અને એ ઇકોલાઈ બેક્ટેરિયાનું સંવર્ધન એમોનિયમ ક્લોરાઇડ નામના દ્રાવણમાં કરાવ્યું ઘણી પેઢીઓ સુધી. પણ એ જે એમોનિયમ ક્લોરાઇડ વાપર્યો એમાં નાઇટ્રોજન N15 વાળો હતો, ભારે સમસ્થાનિક હતો. ઘણી પેઢીઓ સુધી આ રીતે આ ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર એમાં કરાવ્યો. એટલે એમાંથી જે હવે નવા બેક્ટેરિયા પ્રાપ્ત થયા એ બધા N15 ડીએનએ વાળા હતા. તમને ખબર કેવી રીતના પડી કે આ બેક્ટેરિયામાં N15 ડીએનએ છે? તો તમે કઈ પદ્ધતિ વાપરી? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કયા દ્રાવણમાં તમે કરી? સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં આ બેક્ટેરિયાનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું એટલે ભારે સમસ્થાનિક વાળા ભારે નાઇટ્રોજન હતા એ અલગ પડી ગયા. તમને આમાં દેખાય. અને પછી એ ડીએનએને બહાર કાઢીને તમે જુઓ તો એ ડીએનએ કેવું હતું? N15 વાળું ડીએનએ. એટલે ચલો, તમને હવે આ સંવર્ધન પછી જે બેક્ટેરિયા મળ્યા, ઇકોલાઈ બેક્ટેરિયા, એ કેવા છે? N15 ડીએનએ વાળા. હવે એને શું કર્યું આગળ આપણે વિચારીએ. હવે આ જે N15 ડીએનએ વાળા ઇકોલાઈ બેક્ટેરિયા છે ને એનું સંવર્ધન એને N14 વાળા એમોનિયમ ક્લોરાઇડ દ્રાવણમાં કર્યું. સંવર્ધન માધ્યમ બદલી નાખ્યું. અહીંયા પણ એમોનિયમ ક્લોરાઇડ હતું, અહીંયા પણ એમોનિયમ ક્લોરાઇડ છે. પણ અહીંયા જે એમોનિયમ ક્લોરાઇડ હતું N15 વાળું હતું,
હવે એને આ જે એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું N14 વાળું લીધું, એટલે આ જે N15 DNA વાળા ઇકોલાઈ બેક્ટેરિયા છે એને સામાન ટ્રાન્સફર કર્યા N14 વાળા એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં, આમાં ટ્રાન્સફર કરી દીધા. પછી એનું સંવર્ધન થવા દીધું ઘણી પેઢીઓ સુધી, અને અમુક સમયના અંતરે એમાંથી ધીરે ધીરે બેક્ટેરિયા બહાર કાઢ્યા, એક પેઢીમાંથી બીજી પેઢીમાંથી બહાર કાઢ્યા. એ બેક્ટેરિયા બહાર કાઢીને એમાં DNA કેવું છે એની કસોટી કરી સેન્ટ્રીફ્યુગેશન દ્વારા. આપણે કરીએ, ચલો એને શું કરીએ. ઇકોલાઈ બેક્ટેરિયા કેવા છે? અત્યારે આપણી પાસે N15 DNA વાળા એ ઇકોલાઈ બેક્ટેરિયાને હવે એને ક્યાં મૂક્યા? N14 વાળા એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં. એટલે હવે આ બેક્ટેરિયાની વૃદ્ધિ થશે, ગુણન થશે, સ્વયંજનન થશે, એટલે એમાંથી નવી પેઢી બનશે. એને 20 મિનિટ પછી આ દ્રાવણમાં જોયું તો આ જે બેક્ટેરિયા છે એમાંથી 2 નવા બેક્ટેરિયા બને. એનું કારણ 20 મિનિટ પછી જ કેમ? તો 20 મિનિટે આ બેક્ટેરિયામાંથી નવી પેઢી બને. ઇકોલાઈ બેક્ટેરિયા 20 મિનિટ થાય ને એકમાંથી 2 નવા બેક્ટેરિયા બનાવી દે, આખી નવી પેઢી બનાવી દે. એટલે આ જે ઇકોલાઈ બેક્ટેરિયા N15 DNA વાળા હતા એનો ઉછેર એને N14 વાળા એમોનિયમ ક્લોરાઇડ દ્રાવણમાં કર્યો અને 20 મિનિટ સુધી રવા દીધા. એટલે એકમાંથી 2 નવા બેક્ટેરિયા બન્યા, એક નવી પેઢી બની, પહેલી પેઢી F1. આ 2 નવા બેક્ટેરિયા બન્યા, એમાં DNA કેવું? તો આપણે શું કરવું પડે? સેન્ટ્રીફ્યુગેશન, સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સેન્ટ્રીફ્યુગેશન. એને સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો 2 સમસ્થાનિક અલગ પડ્યા, એક ભારે ને એક હલકો, N15 અને N14. અને પછી એ DNA, એનો મતલબ કે આમાં DNA કેવા? આવા. આ બંને બેક્ટેરિયાની અંદરથી જો આપણે DNA અલગ કરીએ તો DNA આવા હતા. એ DNAમાં એક શૃંખલા N15 વાળી હતી અને બીજી N14 વાળી હતી બંનેમાં. આ બીજું બેક્ટેરિયા છે, એનો DNA એમાં એક શૃંખલા N14 વાળી અને બીજી N15 વાળી. વાદળી કલર એટલે N14, લાલ કલર એટલે N15. એટલે પહેલી પેઢીમાં આ સંવર્ધન માધ્યમની અંદર એને જે 2 બેક્ટેરિયા પ્રાપ્ત થયા નવા, એ બંને બેક્ટેરિયામાં જે DNA મળ્યું એ સંકર DNA મળ્યું. એમાં અડધી શૃંખલા પિતૃ જેવી હતી અને અડધી નવી બને છે. પિતૃ જેવી એટલે N15 વાળી, અડધી નવી બને છે. માટે આ સ્વયંજનનને શું કહેવાય? અર્ધ રૂઢિગત સ્વયંજનન સાબિત થયું. ચલો પછી એ અટક્યો નહીં, હજી આગળ જોયું. એને આ જે 2 નવા બેક્ટેરિયા મળ્યા ને પહેલી પેઢી, એનું પણ આગળ સંવર્ધન કરાવ્યું. ફરી પાછું 20 મિનિટ પછી બીજી પેઢી જોઈ, એટલે આ 20 મિનિટ પછી 2 મળ્યા. ફરી પાછું 40 મિનિટ પછી જોયું, સંવર્ધન માધ્યમમાં 40 મિનિટ મૂકી રાખ્યું તો આ 2 છે એમાંથી બીજા 4 બેક્ટેરિયા બને, કેમ કે 20 મિનિટે નવા 2 બેક્ટેરિયા બને. તો 40 મિનિટ પછી આ 2 છે એમાંથી 4 બન્યા. આ 2 છે એને સંવર્ધન માધ્યમમાં મૂક્યા તો 2 માંથી 4 બન્યા, 1 2 3 ને 4. હવે 4માં DNA કેવું? તો ફરી પાછું એને શું કરાવ્યું? સેન્ટ્રીફ્યુગેશન. કયા દ્રાવણમાં? સીઝિયમ ક્લોરાઇડમાં. તો એને શું જોવા મળ્યું? આમાં ભારે અને હલકા DNA અલગ પડી ગયા. એક આમાં સીઝિયમ ક્લોરાઇડમાં એને સેન્ટ્રીફ્યુગેશન કર્યું એટલે એક બાજુ એને હલકા DNA ની શૃંખલા મળી અને બીજી બાજુ હલકા અને ભારે બંનેના મિશ્રણ વાળી મળી. એટલે આ 1 2 3 4 બેક્ટેરિયા છે ને એમાં કેવા DNA મળ્યા તો મેં અહીંયા બતાવ્યા છે, 1 2 3 ને 4. 2 બેક્ટેરિયાની અંદર DNA કેવા છે? N14 વાળા હલકા, અને બીજા 2 બેક્ટેરિયામાં કેવા છે? આવા સંકર મિશ્રણ વાળા, અર્ધ રૂઢિગત વાળા. એટલે 50% હલકા બન્યા N14 વાળા, આ બંને N14 વાળા, અને 50% તમને મિશ્રણ વાળા મળ્યા N15 અને N14 વાળા. અર્ધ રૂઢિગત સ્વયંજનન. આ એને બીજી પેઢી મળી 40 મિનિટ પછી. બીજી 20 મિનિટ ઉમેરો એટલે 60 મિનિટ પછી એને ત્રીજી પેઢી મળે. એમાં શું આવે? ચલો જોઈએ. આ બીજી પેઢી, એમાં 4 બેક્ટેરિયા મળ્યા. આ રે અહીંયા મેં ફરીથી દોર્યા છે, જગ્યા નથી એટલે. આ 1 2 3 ને 4 બેક્ટેરિયા. હવે આ જે બીજી પેઢીના 4 બેક્ટેરિયા છે એનું ફરીથી સંવર્ધન કરાવે 20 મિનિટ સુધી, એટલે કે 60 મિનિટ પછી ત્રીજી પેઢી એને મળી. દરેકમાંથી 2 બને. કુલ કેટલા બેક્ટેરિયા મળે? 1 2 3 4 5 6 7 ને 8. 8 બેક્ટેરિયા બન્યા.
હવે 8 બેક્ટેરિયામાં ડીએનએ જનીન દ્રવ્ય કેવું છે તો ફરી પાછું શું કરવાનું, સેન્ટ્રીફ્યુગેશન સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં. તો એને આવા 1 2 3 4 5 6 7 ને 8 આઠે 8 બેક્ટેરિયાના ડીએનએ અલગ કર્યા. 8 બેક્ટેરિયાના ડીએનએ અલગ કર્યા તો ખબર પડી કે 8માંથી ખાલી 2 જ બેક્ટેરિયાના ડીએનએ સંકર હતા. બાકી બધા જ બેક્ટેરિયાના ડીએનએ N14 વાળા એટલે કે હલકા હતા. પ્રમાણ કેટલું થયું? આ ત્રીજી પેઢી હો, F3 ત્રીજી પેઢીમાં 8 બેક્ટેરિયા. આ ત્રીજી પેઢી એમાં 8 બેક્ટેરિયામાં ડીએનએ કેવા છે આપણે ચકાસણી કરી, સેન્ટ્રીફ્યુગેશન કરીને તો 8ના ડીએનએ આપણે અહીંયા દોર્યા. 8ના ડીએનએ છે એમાંથી 2 ડીએનએ સંકર છે, બાકી બધા હલકી શૃંખલાવાળા N14 વાળા. તો સંકર કેટલા મળ્યા કહેવાય? તમે ગણતરી કરશો ને તો 25% ડીએનએ સંકર છે અને 75% હળવા ડીએનએ એટલે કે N14 વાળા. અને 25% કેવા છે? N14 અને N15 મિશ્રણવાળા. આવા જોવા મળશે. આ પ્રમાણ તમને પરીક્ષામાં પૂછાય, ધ્યાન રાખજો. કેવી રીતના આવી ખબર પડે છે ને કે ભાઈ 8 ડીએનએ સંકર, 8 સંકર ડીએનએ હાઇબ્રિડ. તો 100 એ કેટલા? 100 ગુણ્યા 2/8 2 ચોક 8 25% ખબર પડે ને, એટલે 25% આવા થાય. ચલો આના પછીની ચોથી પેઢી એટલે કે 80 મિનિટ પછી તમને જે બેક્ટેરિયા મળશે એ કેવા હોય કહી શકું? પ્રશ્ન પૂછાય આવો. મેં તમને 3 પેઢી તો બતાવી. જો મેં તમને 3 પેઢી બતાવી. આ પહેલી પેઢી એમાં 2 બેક્ટેરિયા, બંનેના ડીએનએ કેવા? સંકર. આ બીજી પેઢી 4 બેક્ટેરિયા, એ 4ના ડીએનએ કેવા? આમાં 2ના ડીએનએ સામાન્ય N14 વાળા અને બાકી 2ના સંકર 50%. ત્રીજી પેઢી એમાં 8 બેક્ટેરિયા. 8 બેક્ટેરિયાની અંદર 2 બેક્ટેરિયા છે એ સંકર અને 2 બેક્ટેરિયાના ડીએનએ સંકર અને બાકી બધાના હળવા N14 વાળા. તો હવે ચોથી પેઢી કેટલી મિનિટ પછી? પહેલી પેઢી 20 મિનિટ પછી આવે, બીજી પેઢી 40 મિનિટ પછી આવે, ત્રીજી 60 મિનિટ પછી આવે. તો ચોથી પેઢી બીજા 20 ઉમેરી દો, 80 મિનિટ પછી ચોથી પેઢી બને. જો પહેલી પેઢીમાં 2 બન્યા, બીજી પેઢીમાં 4 બેક્ટેરિયા બન્યા, ત્રીજી પેઢીમાં 8 બન્યા, ચોથી પેઢીમાં કેટલા બને? 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. એટલે ચોથી પેઢીમાં 80 મિનિટ પછી 16 બેક્ટેરિયા બનશે. હો, ભૂલતા નહીં, આ બધા પ્રશ્નો તમને પૂછાય છે. ચોથી પેઢીમાં 80 મિનિટ પછી 16 બેક્ટેરિયા બનશે. તમને એક બીજું કહી દઉં, આ 16માંથી 2 આની જેમ સંકર ડીએનએ હશે 16માંથી, અને 14 હળવા ડીએનએ હશે એટલે કે N14 વાળા. બરાબર? તો આમાં ટકાવારી ગણો છે, આમાં ટકાવારી ગણો છે. પ્રશ્ન પૂછાય છે 80 મિનિટ પછી તમને આ મેથ્યુ મેસેલ્સન્સ અને સ્ટાલના પ્રયોગની અંદર 80 મિનિટ પછી જે બેક્ટેરિયાની જાતિ મળે છે એમાં કેટલા બેક્ટેરિયા બનશે? પહેલા તો 16 બેક્ટેરિયા. એમાંથી સંકર ડીએનએ વાળા કેટલા હશે? 2 અને હળવા N14 વાળા કેટલા હશે? 14. ટકાવારી કેટલી થાય? કેટલી થાય? આની ટકાવારી છે ને સંકર ડીએનએની 12.5 થાય. હો, 12.5%. અને N14 વાળા જે સામાન્ય છે એની ટકાવારી કેટલી થશે? 87.5. સમજાય છે? આ ચોથી પેઢી. માન લો કે તમને 5ની પૂછી હોય તો આવું જ આગળ આવશે. દરેક વખતે આગળ 2 જ સંકર ડીએનએ બનશે, બાકી બધા N14 વાળા જ બનશે. દરેક વખતે એવું આવે. પછી ચોથી પેઢી હોય કે 5મી પેઢી હોય કે 6ઠ્ઠી પેઢી હોય, આ જ રીતે આવશે.
એટલે તમારી રીતે ટકાવારી શોધવાની. તો આ થયો મેસેલ્સન્સ અને સ્ટાલનો પ્રયોગ, જેણે એવું સમજાવ્યું કે જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય છે, જો આમાં તમને એમ થાય ડીએનએનું સ્વયંજનન ક્યાં થયું, તો આ બેક્ટેરિયા જ્યારે બે નવા બેક્ટેરિયા બનાવે ત્યારે એની અંદર બે નવા ડીએનએ બનાવે, એને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન. એટલે જ્યારે જ્યારે બેક્ટેરિયાની નવી પેઢી બને છે ત્યારે ત્યારે જેટલા નવા બેક્ટેરિયા બને એટલા નવા ડીએનએ બને. અને તમે દરેકમાં જોઈ શકો છો કે જે નવા ડીએનએ બને છે એમાં એક ડીએનએ પિતૃનું હોય છે અને બીજું નવું હોય છે. એટલે એને શું કહેવાય? અર્ધરૂઢિગત સ્વયંજનન. આ રીતે મેથ્યુ મેસેલ્સન્સ અને ફ્રાન્કલિન સ્ટાલે સમજાવ્યું કે ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત સ્વયંજનન પદ્ધતિથી થાય. પણ આ જે સમજૂતી આપી આદિ કોષ કેન્દ્રી બેક્ટેરિયામાં, સુકોષ કેન્દ્રીમાં આવું થાય કે ન થાય એનો પ્રયોગ બીજા એક વૈજ્ઞાનિકે કર્યો. આપણે એની માહિતી આપીએ. સહેલું છે, આમ તો આકૃતિ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે. ફરીથી નથી લેતો હો, કે લઈ લો? હાજર નથી એટલે જવાબ ક્યાંથી આપવાના? ટૂંકમાં કહી દો. ચલો, ઈ કોલાઈ બેક્ટેરિયા પહેલા લીધા, પછી એનું સંવર્ધન એમોનિયમ ક્લોરાઇડમાં કરાયું, પણ N15 વાળા, અને ઘણી પેઢીઓ સુધી. એટલે જે બેક્ટેરિયા તમને મળ્યા ઘણી પેઢીઓ પછી, એ બેક્ટેરિયામાં ડીએનએ N15 વાળો હતો. પછી આવા N15 વાળા ડીએનએને ટ્રાન્સફર કર્યા N14 વાળા એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં, અને ત્યાં સંવર્ધન થવા દીધું પેઢીઓ સુધી. આની પેઢી કેટલી મિનિટે બદલાય? 20 મિનિટે. એટલે આવું માન લો કે એક ઈ કોલાઈ બેક્ટેરિયા લીધો N15 વાળો, અને એને આ N14 વાળા એમોનિયમ ક્લોરાઇડના સંવર્ધન માધ્યમમાં મૂક્યા. 20 મિનિટ થઈ એટલે એક પેઢી નવી બની ગઈ, પહેલી પેઢી. 2 બેક્ટેરિયા બન્યા, અને એ જે 2 બેક્ટેરિયા બન્યા ને એમાં આવા સંકર ડીએનએ મળ્યા. આમાં તો ખાલી N15 વાળો જ ડીએનએ હતો, પણ આમાં તમને N15 અને N14ના મિશ્રણવાળા ડીએનએ મળ્યા. એટલે આ અર્ધરૂઢિગત કહેવાય. અને આ ડીએનએને તમે કેવી રીતના અલગ કર્યા? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા. અને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં તમે કયું દ્રાવણ વાપર્યું? સીઝિયમ ક્લોરાઇડ. નીટમાં પણ પૂછાય છે. ચલો, પછી બીજી પેઢી લીધી. આ 2 છે ને એનું સંવર્ધન ફરી પાછું તમે આ એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં કરાવ્યું, N14ના દ્રાવણમાં કરાવ્યું. 20 મિનિટ પછી 40 મિનિટે તમને બીજી પેઢી મળી. બીજા 4 બેક્ટેરિયા બન્યા. એ 4ના ડીએનએ આપણે તપાસ્યા, 1, 2, 3 ને 4. એમાંથી 2ના ડીએનએ N14 વાળા હતા અને બીજા 2ના આવા સંકર ડીએનએ હતા. કેવી રીતના ખબર પડી? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા, સીઝિયમ ક્લોરાઇડથી. પછી તમે ત્રીજી પેઢી લીધી 60 મિનિટ પછી, ત્રીજી પેઢી. તો એમાં તમને 8 બેક્ટેરિયા મળ્યા. 8 બેક્ટેરિયાના આપણે ડીએનએ ચકાસ્યા. કઈ પદ્ધતિથી? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા. તો એમાંથી 6 એવા હતા કે જે N14 વાળા હલકા હતા, હળવા સામાન્ય, અને 2 તમને સંકર મળ્યા. ટકાવારી કેટલી થઈ? 25% તમને સંકર મળે છે, 50% તમને હળવા સામાન્ય મળે છે. પછી ચોથી પેઢીનો 80 મિનિટ પછી 16 બેક્ટેરિયા મળ્યા. આ રીતે 16ના ડીએનએ દોરવા પડે. એ 16માંથી 2 ડીએનએ સંકર હતા અને બાકીના 14 કેવા હતા? હળવા સામાન્ય. ટકાવારી કેટલી થઈ? 12.5, 87.5. આ બધા જ પ્રયોગો, આ બધી જ પેઢીઓ એવું બતાવે છે કે જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય છે ત્યારે અર્ધરૂઢિગત પદ્ધતિથી થાય છે. અડધું નવું ને અડધું જૂનું. આવું સાબિત કર્યું મેથ્યુ મેસેલ્સન્સ, ફ્રાન્કલિન સ્ટાલે પણ આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં. હવે આવો જ બીજો પ્રયોગ આપણે સુકોષ કેન્દ્રીમાં જોઈએ. ખાલી સમજૂતી કોણે આપ્યો એની વાત કરીએ. MCQમાં પણ પૂછાય છે. ચલો, હવે આની જરૂર નથી. આ થિયરી તમને આકૃતિ સાથે પૂછાય. ટૂંકનોન છે મોટી. પુસ્તકમાં તમને આકૃતિ આપી છે, ઓછી આપી છે. હું તો તમને સમજૂતી માટે ઘણી બધી વધારાની આકૃતિઓ બતાવું છું
બાકી તમારે પરીક્ષામાં તો પુસ્તકની જ દોરવાની. અને આ બધી ગણતરીના પ્રશ્ન નીટ વગેરે પરીક્ષામાં આવે છે, ધ્યાન રાખજો. ચલો, આ તો જે સ્વયંજનનની સમજૂતી આપી મેથ્યુ મેસેલ્સન્સ અને સ્ટાલે એ આદિકોષ કેન્દ્રીમાં હતી. પણ શું સુકોષ કેન્દ્રીમાં આવું બને છે? સુકોષ કેન્દ્રીમાં પણ આવું જ બને છે. એની પ્રાયોગિક સાબિતી આપી ટેલર અને એના સાથીઓએ. પ્રાયોગિક સાબિતી કોણે આપી? પ્રશ્ન સ્વરૂપે પૂછાય. ટેલર અને એના સાથીઓ. એ દરજી નથી, વૈજ્ઞાનિકનું નામ છે. સાથીઓએ સુકોષ કેન્દ્રીમાં અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક સાબિતી આપી અને એને જે સજીવ લીધો એ વનસ્પતિ હતી વિસિયા ફાબા. વિસિયા ફાબા. વિસિયા ફાબા એટલે શું? આ ફાબા બીન છે. બીન એટલે વટાણા, પાપડી એમ પણ કહી શકાય. એટલે આ વનસ્પતિ છે. આ વનસ્પતિની અંદર એને અર્ધરૂઢિગત સ્વયંજનન કેવી રીતે થાય છે એ સમજાવ્યું વિસિયા ફાબાની અંદર. MCQમાં પણ પૂછાય. કોણે સમજાવ્યું? ટેલરે 1958માં. એને પણ 1958માં જ આ માહિતી આપી હતી. તેને રંગસૂત્રમાં, કેમ કે આ તો સુકોષ કેન્દ્રી છે એટલે આમાં રંગસૂત્ર હોય. વિસિયા ફાબા એ સુકોષ કેન્દ્રી છે એટલે એના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય અને આ રંગસૂત્રમાં DNA સ્વયંજનન કેવી રીતના થાય એને સમજાવ્યું. આ વિસિયા ફાબા નામની જે વનસ્પતિ છે એ સુકોષ કેન્દ્રી છે. એના કોષ કેન્દ્રમાં એટલે રંગસૂત્રમાં DNA સ્વયંજનન કેવી રીતે થાય એને સમજાવ્યું. ખબર છે કે રંગસૂત્ર શાનું બનેલું છે? DNA નું. પણ આ રંગસૂત્રમાં DNA નું સ્વયંજનન કેવી રીતે થાય એ સમજાવવા માટે થઈને એને રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો. થાઇમિડિન, રેડિયો એક્ટિવ થાઇમિડિન એટલે કે H3 થાઇમિડિન એને વાપર્યું અને એના ઉપરથી સાબિત કર્યું કે આ સુકોષ કેન્દ્રી છે. એમાં રંગસૂત્રની અંદર જે DNA નું સ્વયંજનન થાય છે એ અર્ધરૂઢિગત છે. બરાબર. આખો પ્રયોગ એનો આપ્યો નથી, આપણે જરૂર નથી. ખાલી આ તમને ટૂંકા પ્રશ્નમાં અને MCQમાં પૂછાય એટલે આટલું યાદ રાખજો. બરાબર. સુકોષ કેન્દ્રીમાં અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક સાબિતી ટેલર અને એના સાથીઓ આપી 1958માં. કઈ વનસ્પતિમાં? વિસિયા ફાબા. વિસિયા ફાબા એ ફાબા બીન છે, વટાણા પાપડી આપણે કહી શકીએ. એ સુકોષ કેન્દ્રી છે એટલે એના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર છે ને રંગસૂત્રમાં DNA છે. તો આ રંગસૂત્રમાં DNA નું સ્વયંજનન કઈ રીતે થાય એ સમજાવવા માટે એને શું વાપર્યું? આ પણ તમારી પાસે એક પ્રશ્ન છે. રેડિયો એક્ટિવ થાઇમિડિન, H3 થાઇમિડિન. અને એના પરથી એને સાબિત કર્યું કે આમાં પણ DNA નું સ્વયંજનન અર્ધરૂઢિગત પદ્ધતિ દ્વારા થાય છે. તો આ પ્રયોગો ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે DNA નું સ્વયંજનન અર્ધરૂઢિગત પદ્ધતિ દ્વારા થાય. પણ હવે કેવી રીતે થાય એની વિગતવાર ચર્ચા આપણે કરીશું અને સમજૂતી આપીશું અર્ધરૂઢિગત સ્વયંજનન.
સૌથી પહેલા આપણે આદિ કોષ કેન્દ્રી ઈ કોલાઈ બેક્ટેરિયામાં સમજાવીશું. હવે અર્ધ રૂઢિગત સ્વયંજનન કરાવવું હોય તો સૌથી પહેલા શાની જરૂર પડશે ખબર છે? ઉત્સેચકોની જરૂર પડશે. ઘણા બધા ઉત્સેચકોના સમૂહની જરૂર પડશે. કયા ઉત્સેચકોની જરૂર પડશે આપણે પહેલા એનો પરિચય આપી દઈએ. એટલે સ્વયંજનનમાં અર્ધ રૂઢિગત સ્વયંજનનમાં વપરાતા ઉત્સેચકો. અર્ધ રૂઢિગત સ્વયંજનનમાં વપરાતા ઉત્સેચકો આપણે એની સાબિતી આપી. હવે આપણે એનું વિગતવાર સમજાવવું છે. એના માટેની જરૂરિયાત જોવી છે. એની અંદર શું પ્રક્રિયા થાય છે સમજવું છે. તો અર્ધ રૂઢિગત સ્વયંજનન આપણે પહેલા ઈ કોલાઈ બેક્ટેરિયામાં જોઈશું અને એમાં કયા ઉત્સેચકો વપરાય છે આપણે એની વાત કરીશું. ઉત્સેચકો એક બે ને ઉત્સેચકોનો સમૂહ વપરાય છે અને એમાં મુખ્ય ઉત્સેચક છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. આ સ્વયંજનન માટેનો મુખ્ય ઉત્સેચક છે. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ એટલે ડીએનએ ઉપરથી ડીએનએ નું નિર્માણ કરવું. ડીએનએ ઉપરથી ડીએનએ નું પોલિમર બનાવો. ડીએનએ આધારિત એટલે આપણે હમણાં જ કહ્યું કે અહીંયા ડીએનએ આધારિત એટલે ટેમ્પલેટ શૃંખલા. ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરીને એટલે કે એનો આધાર લઈને આ ડીએનએ નો આધાર થયો. ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરીને એટલે કે ડીએનએ નો આધાર લઈને આપણે શું કરવાનું છે? ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરાવવાનું છે. એટલે આ ઉત્સેચક શું કરે છે? ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલાનો આધાર લઈને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરાવે છે. પોલિમરાઇઝેશન કરાવે માટે આ ઉત્સેચકને શું નામ આપ્યું છે? ડીએનએ પોલિમરેઝ. ડીએનએ નો પોલિમર બનાવે. ટેમ્પલેટ શૃંખલાનો આધાર લઈને ડીએનએ નો પોલિમર બનાવે છે. એટલે મુખ્ય ઉત્સેચક કયો છે? ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. જે ડીએનએ નો આધાર લેશે, કોનો આધાર લેશે? ટેમ્પલેટ શૃંખલાનો. ટેમ્પલેટ શૃંખલાનો આધાર લેશે, એનો ઉપયોગ કરીને એની સામે નવી ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરાવશે, નવી શૃંખલા બનાવશે. એટલે આ મુખ્ય છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. અને આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એની શોધ કોનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1957માં કરી. શોધ કોણે કરી? પ્રશ્ન સ્વરૂપે તમને પૂછાય. કોનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1957માં આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની શોધ કરી હતી. અને આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ આદિકોષ કેન્દ્રીમાં 3 પ્રકારના છે. આદિકોષ કેન્દ્રી ધારી લો કે ઈ કોલાઈ બેક્ટેરિયા. તેમાં 3 પ્રકારના છે. એક ડીએનએ પોલિમરેઝ 1, બીજું ડીએનએ પોલિમરેઝ 2, ત્રીજું ડીએનએ પોલિમરેઝ 3. અને આમાંથી અગત્યનો મુખ્ય છે આ ડીએનએ પોલિમરેઝ 3. એ ડીએનએના સ્વયંજનનમાં ઉપયોગી થાય છે. આ 3માંથી ડીએનએના સ્વયંજનનમાં ઉપયોગી કયો? ડીએનએ પોલિમરેઝ 3. અને બાકીના આ બે શું કરે છે? બાકીના આ બે ડીએનએ પોલિમરેઝ 1 અને 2 એ મુખ્યત્વે ડીએનએ નું રિપેરિંગ કરે છે.
રિપેરિંગ કરે, પ્રાથમિક, એનું પ્રાથમિક કાર્ય ડીએનએને રિપેર કરવાનું. પણ સ્વયંજનનનું મુખ્ય કાર્ય કોનું છે? ડીએનએ પોલિમરેઝ 3 નામના ઉત્સેચકોનું. કોની અંદર? આદિકોષ કેન્દ્રી ઇકોલાય બેક્ટેરિયાની અંદર. જ્યારે સુકોષ કેન્દ્રીમાં આ ડીએનએ પોલિમરેઝ 5 પ્રકારના છે, જેમાં 3 પ્રકારના છે, એમ સુકોષ કેન્દ્રીમાં 5 પ્રકારના છે. આ બાજુ દેખાય છે, હું લખું છું એ. સુકોષ કેન્દ્રીમાં ડીએનએ પોલિમરેઝ, સુકોષ કેન્દ્રીમાં ડીએનએ પોલિમરેઝ એ મુખ્ય 3 પ્રકારના છે. ડીએનએ પોલિમરેઝ પછી જુઓ, જેમાં ડીએનએ પોલિમરેઝ 1, 2, 3 હતું ને, એમાં ડીએનએ પોલિમરેઝ આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઓમેગા આવા પ્રકાર પડશે સુકોષ કેન્દ્રીમાં. હો, બધામાં આગળ ડીએનએ પોલિમરેઝ આવે, સમજાય છે? બધામાં લખતો નથી આ રીતે. ડીએનએ પોલિમરેઝ આલ્ફા, ડીએનએ પોલિમરેઝ બીટા, ગેમા, ડેલ્ટા, ઓમેગા આવા 5 પ્રકારના ડીએનએ પોલિમરેઝ સુકોષ કેન્દ્રીમાં સ્વયંજનન દરમિયાન વપરાય છે. 5નું કાર્ય અલગ છે, પણ અત્યારે આપણા સિલેબસ પ્રમાણે બધાની જરૂર નથી, એટલે હું નથી કહેતો. આ ડીએનએ પોલિમરેઝની વાત થઈ. હવે આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ને, એકદમ સક્રિય, અત્યંત ખૂબ જ કાર્યક્ષમ છે. હો, ખૂબ જ કાર્યક્ષમ છે. કેવી રીતે આપણે એની વાત કરીએ? ડીએનએ પોલિમરેઝ અત્યંત કાર્યક્ષમ છે, ખૂબ જ સક્રિય છે. કેવી રીતે? કેમ કે ઓછા સમયની અંદર મોટી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરી શકે છે. ખૂબ જ ઓછા સમયમાં મોટા જથ્થામાં ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરી શકે છે. દાખલા તરીકે ઇકોલાય બેક્ટેરિયામાં ન્યુક્લિયોટાઇડ કેટલા? ઇકોલાય બેક્ટેરિયામાં 4.6 × 10⁶ બેઝ પેર ન્યુક્લિયોટાઇડ. જાણો છો? ઇકોલાય બેક્ટેરિયામાં ન્યુક્લિયોટાઇડ કેટલા? 4.6 × 10⁶ બેઝ પેર ન્યુક્લિયોટાઇડ. અને આ ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે આ ઇકોલાય બેક્ટેરિયાનો, માન લો કે આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ઇકોલાય બેક્ટેરિયાનો, એ આટલા ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કેટલા સમયમાં કરે છે ખબર છે? 18 મિનિટમાં કરી નાખે છે. 18 મિનિટમાં. કેટલીક પુસ્તકમાં 38 મિનિટ પણ લખેલું છે. 18 મિનિટમાં આટલા ન્યુક્લિયોટાઇડનું સ્વયંજનન કરાવી નાખે ડીએનએ પોલિમરેઝ. એટલે ઇકોલાય બેક્ટેરિયાની અંદર આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એની આટલી બધી ન્યુક્લિયોટાઇડ છે, એનું સ્વયંજનન એકદમ ઝડપથી 18 મિનિટમાં જ કરી આપે છે. એટલે ડીએનએ પોલિમરેઝ અત્યંત કાર્યક્ષમ છે 18 મિનિટમાં. ચલો, મનુષ્યમાં કેટલા છે? મનુષ્યમાં આ ન્યુક્લિયોટાઇડ કેટલા છે જાણો છો? કેટલા છે? 6.6 × 10⁹ બેઝ પેર. હો, આટલા છે. આની ઝડપ કેટલી થઈ ખબર છે તમને? જો એ 18 મિનિટની અંદર 4.6 × 10⁶ બેઝ પેર ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરતા હોય તો એની ઝડપ કેટલી થઈ? એની પોલિમરાઇઝેશનનો દર કેટલો થયો ખબર છે? એનો પોલિમરાઇઝેશનનો દર લગભગ 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ. બેઝ પેર પ્રતિ સેકન્ડ. આ બધું તમને એમસીક્યુ પૂછાય. હો, આ ટૂંકમાં સ્વરૂપે પણ તમને પૂછાય કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક સમજાવો. એટલે આ ખૂબ જ ઝડપી છે. એ થોડા સમયની અંદર તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડનું સંશ્લેષણ, પોલિમરાઇઝેશન કરાવી દે છે. દાખલા તરીકે ઇકોલાય બેક્ટેરિયાની અંદર આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ 18 મિનિટમાં જ 4.6 × 10⁶ બેઝ પેર ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરાવી દે. એનો મતલબ કે એનો પોલિમરાઇઝેશનનો દર કેટલો?
1 સેકન્ડની અંદર 2000 બેઝ પેરનું નિર્માણ કરી નાખે. ખૂબ જ ઝડપી કહેવાય છે. ખાલી આ ડીએનએ પોલિમરેઝ ઝડપી છે એવું નથી, પણ ચોકસાઈપૂર્વક કામ કરે છે. જો ચોકસાઈપૂર્વક કામ ન કરે ને તો ડીએનએમાં વિકૃતિ આવી જાય છે. એટલે આ ખૂબ જ ઝડપી અને ચોકસાઈવાળો ઉત્સેચક કહેવાય છે ડીએનએ પોલિમરેઝ. એટલે આ મુખ્ય આની જરૂર પડશે. આપણે જ્યારે સ્વયંજનન કરાવવું હોય ને ત્યારે ડીએનએ પોલિમરેઝની જરૂર પડશે. ફરી એકવાર ડીએનએ પોલિમરેઝ તમને કહી દઉં, આટલું ટૂંકનોંધમાં પૂછાય. આપણે અર્ધરૂઢિગત સ્વયંજનન કરાવવું છે તો એ સ્વયંજનન કરાવવા માટે ઘણા બધા ઉત્સેચકો વપરાય છે, ઉત્સેચકોના સમૂહ વપરાય છે. એમાં પહેલો અને મુખ્ય ઉત્સેચક ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. ડીએનએ આધારિત એવો શબ્દ એટલે વાપરેલો છે કે અહીંયા જે પોલિમરાઇઝેશન થાય છે ને ડીએનએના આધારે થાય છે, ટેમ્પલેટ શૃંખલાના આધારે થાય છે. એટલે ટેમ્પલેટ શૃંખલાના આધારે જે ડીઓક્સીન્યુક્લિયોટાઇડ છે એનું પોલિમરાઇઝેશન કરાવે છે આ ઉત્સેચક, એટલે એને ડીએનએ પોલિમરેઝ કહેવાય છે. બરાબર, ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝની શોધ કોનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1957માં કરી. આદિકોષ કેન્દ્રીમાં આવા 3 પ્રકારના ડીએનએ પોલિમરેઝ છે, ડીએનએ પોલિમરેઝ 1, 2 અને 3. એમાં સ્વયંજનન માટે જવાબદાર 3 છે, આ 2 તો રિપેરિંગના કામ માટે જવાબદાર છે. સુકોષ કેન્દ્રીમાં તો આવા 5 ડીએનએ પોલિમરેઝ છે, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઓમેગા. આ બધા અલગ અલગ કામ કરે છે. ડીએનએ પોલિમરેઝ અત્યંત સક્રિય, ખૂબ જ કાર્યક્ષમ છે, કેમ કે ટૂંકા સમયની અંદર લાંબી મોટી શૃંખલાનું નિર્માણ કરી શકે છે. દાખલા તરીકે જો આપણે ઇકોલાઈ બેક્ટેરિયાની વાત કરીએ તો 4.6 × 10⁶ બેઝ પેરનું નિર્માણ આ ઉત્સેચક 18 મિનિટમાં જ કરાવી દે છે. એટલે એની ઝડપ કેટલી થઈ, પોલિમરાઇઝેશનનો દર કેટલો થયો, 1 સેકન્ડમાં 2000 બેઝ પેર. મનુષ્યમાં થોડું વધારે છે. આ ડીએનએ પોલિમરેઝ ખાલી ઝડપી છે એવું નથી, પણ ચોકસાઈપૂર્વક કામ કરે છે. નહીતર તો વિકૃતિ સર્જાય, એટલામાં વિકૃતિ લગભગ નથી આવતી. ખાલી આ જ નહીં, આના સિવાય બીજા ઉત્સેચક પણ છે. બીજાની આપણે વાત કરીએ. આના સિવાય જે બીજો ઉત્સેચક છે ડીએનએ લાઇગેઝ. સ્વયંજનનમાં વપરાતો બીજો જે ઉત્સેચક છે ડીએનએ લાઇગેઝ. લાઇગેઝ અથવા તો લિગેઝ, અને એનો મતલબ જોડવું. લાઇગેઝ અથવા તો લિગેઝ એનો મતલબ જોડવું. એટલે આ ઉત્સેચક શું કરે છે, જોડે છે. કોને જોડે છે? નવા નિર્માણ પામેલા ડીએનએના ટુકડાને જોડવાનું કામ કરે છે. નિર્માણ પામેલા ડીએનએના ટુકડાને જોડે છે, એટલે એને લાઇગેઝ કહેવાય છે. અને આ લાઇગેઝની શોધ ડોક્ટર ખોરાનાએ 1967માં કરી. કરીને આ સિવાય બીજા પણ ઉત્સેચકો વપરાય છે. એ અન્ય ઉત્સેચકો કયા, એનું લિસ્ટ પણ હું તમને આપી દઉં. એક તો પ્રાઇમેસ એ બીજું કંઈ નથી, આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે, જેમાં ડીએનએ પોલિમરેઝ હતો ને, ડીએનએ નો પોલિમર બનાવે, એમાં આરએનએ પોલિમરેઝ છે, આરએનએ નો પોલિમર બનાવે છે. બીજું છે ટોપો, યાદ રાખજો, ટોપો આઇસોમરેઝ. હાલિકેઝ, ગાયરેઝ વગેરે. આવા પણ ઉત્સેચકો છે જે ડીએનએમાં સ્વયંજનન કરાવી શકે છે. એટલે પહેલા આપણે ડીએનએનું સ્વયંજનન કેવી રીતે થાય એ સમજાવ્યું. સૌથી પહેલા વોટસન અને ક્રિકે પહેલા ડીએનએનું મોડલ આપ્યું. ડીએનએનું મોડલ આપ્યા પછી એમને જેમ વિચાર આવ્યો કે ભાઈ આનું નિર્માણ કેવી રીતના થતું હશે, આપણે તાત્કાલિક શોધવું પડે. એને શોધ્યું, એને કહ્યું કે આ ડીએનએનું નિર્માણ અર્ધરૂઢિગત સ્વયંજનન દ્વારા થાય છે. ડીએનએ પોતાનામાંથી જ બને એટલે સ્વયંજનન. અને એ કેવી રીતના થાય છે? અર્ધરૂઢિગત પદ્ધતિ દ્વારા, અર્ધરૂઢિગત સ્વયંજનન. શું વાસ્તવિક રીતે ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત દ્વારા જ થાય? એના માટે આપણે ઇકોલાઈ બેક્ટેરિયાનો એક પ્રયોગ જોયો, જે મેથ્યુ મેસેલ્સન્સ અને સ્ટાલે આપ્યો હતો. એના પરથી આપણે સાબિત કર્યું કે ભાઈ બેક્ટેરિયા જેવા જે સજીવો છે આદિકોષ કેન્દ્રી, એમાં અર્ધરૂઢિગત સ્વયંજનન દ્વારા જ
ડીએનએનું સ્વયંજનન થાય છે. પછી ટેલરે સુકોષ કેન્દ્રીમાં વિસિયા ફાબામાં પણ સાબિત કર્યું કે ખરેખર ડીએનએનું સ્વયંજનન અર્ધ રૂઢિગત પદ્ધતિ દ્વારા થાય છે. તો હવે આપણે આ ડીએનએનું સ્વયંજનન કરાવવું છે વ્યવસ્થિત રીતે વિગતવાર. તો એ સ્વયંજનનની શરૂઆત આપણે આદિકોષ કેન્દ્રથી કરીશું. જ્યારે આપણે આવું સ્વયંજનન કરાવવું હોય તેમાં સૌથી પહેલાં જરૂર પડશે ઉત્સેચકોની. કયા ઉત્સેચકો વપરાય? તો એમાં મુખ્ય ઉત્સેચક હતો ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ આપણે જોયો. આ સિવાય ડીએનએ લાઇગેસ પણ વપરાય છે અને અન્ય ઉત્સેચકો જેવા કે પ્રાઇમેઝ, ટોપોઆઇસોમરેઝ, હેલિકેઝ અને ગાયરેઝ. આ બધા ઉત્સેચકોની મદદથી હવે આપણે આ ડીએનએનું સ્વયંજનન કરાવવું છે. કેવી રીતે થાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.